બોલો ને. हाँ, अनवर गजम स्टेशन फायर ऑफिसर जामनगर महानगरपालिका जामनगर। છેલ્લા 4 દિવસથી બુધવારથી ગુલાબનગર ખાતે આવેલ ડમ્પિંગ પોઈન્ટ ઉપર એક આગનો બનાવ બન્યો છે ડમ્પિંગમાં કચરામાં। તેમાં જામનગર ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 4 દિવસથી સતત આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છીએ। તેમાં અત્યાર સુધી 70 જેવી ગાડીઓનું ફાયર ફાઇટિંગ કરી નાખવામાં આવેલ છે અને આ એક કચરાની આગ હોય, એક ક્લાસ આગ છે એટલે એમાં વધારે પડતા પાણીનો બહુ જથ્થાની જરૂર પડતી હોય। તે માટે થઈને પાણીનો થોડીક ત્યાં પ્રોબ્લેમ હતી, તો પાણી ભરવા માટે ગાડીને અલગ અલગ જગ્યાએ આપણે પાણીના ટાંકી કે પાણીના સોર્સ જ્યાં હોય ત્યાંથી પાણી ભરવા માટે જવું પડતું હતું। પછી બીજા દિવસે અમે લોકોએ પાણીની કન્ટિન્યુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુલાબનગર જે આપણે પમ્પિંગ સ્ટેશન છે, જે આપણો પાણીનો ટાંકો છે કોર્પોરેશનનું, ત્યાંથી પાણીની લાઈન 300 થી 400 મીટર જેટલી લાંબી કરી અને જે ડમ્પિંગ પોઈન્ટની બાજુના સ્થળ સુધી પાણી પહોંચાડેલ છે અને ત્યાંથી કન્ટિન્યુ આપણે ફાયરની ગાડીમાં પાણી મળતું રહે અને કન્ટિન્યુ પાણીનો મારો ચાલુ રહે એવી વ્યવસ્થા અત્યારે કરવામાં આવેલી છે। હાલમાં આ કામગીરીમાં ટોટલ આપણે ફાયરના 5 વાહનો અહીંયા સતત ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને ટોટલ 30 જેવો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ત્યાં આ કામગીરીમાં જોડાયેલ છે। આગ લાગવાનું કારણ તો અત્યારે કંઈ જણાવેલ નથી, પણ ઉનાળાના કારણે એમાં સળગવાવાળી વસ્તુ હોય તેના કારણે અકસ્માતે કોઈ પણ કારણસર સળગી ગયું હોય અને આ 30 થી 40 ફૂટ જેવડો ઊંચાઈનો ઢગલાવ છે, એમાં 5-10 ફૂટ સુધી અંદર સુધી પણ આગ વહી ગઈ હોય તો પાણી જેવો માળીએ તો તડકાના હિસાબે પાછું બાષ્પીભવન થઈ જતું હોય અને પાછી કન્ટિન્યુ ચાલુ થઈ જતું હોય। તો આમાં જેમ બને એમ અત્યારે આના કારણે ધુમાડો પણ બીજા વિસ્તારમાં બહુ વધારે થયું છે। અમે જેમ બને એમ આને જેટલું જલ્દી થઈ શકે એવું જલ્દી આને ઓલવવાની ટ્રાય ચાલુ છે ફાયર બ્રિગેડ દ્વારા। હા, આનાથી પહેલાં પણ 4-5 વર્ષ પહેલાં પણ ડમ્પિંગમાં આ રીતની આગ લાગી છે, જેમાં એટલી તો ગાડીનું ફાયર આમાં પાણી જોતું જ હોય ને આવા તો આનાથી પહેલાં ઘણી જગ્યાએ મોટી મોટી આગ લાગી જેમાં 100-100 થી ઉપર ગાડીનું ફાયરિંગ થયું હોય એવું પણ બનેલ છે।